લાગે છે આજ મારા ભાભીને રસોઈની આળસ થઈ હશે, એટલે જ હજી તો હું ઘરમાં આવી જ હતી કે તરત જ મારા ભાભીએ દૂધી ચણાના દાળની ડિમાન્ડ કરી દીધી. પછી ભાભીને કઈ ના તો કહેવાય ને, એટલે ચણાની દાળ ધોઈને બાફા મૂકી દીધી. પછી ડુંગળી, ટમેટું, લીલું મરચું અને દૂધી લઈને બધા શાકભાજીને ઝીણું ઝીણું સુધારી લીધું. મમ્મીએ કીધું કે આખી દૂધી ન નાખતી, એટલે અડધી પપ્પાના ટિફિન માટે મૂકી દીધી. પછી ગેસ પર કુકરમાં નાખ્યું તેલ ગરમ થયું એટલે રાઈ નાખી દીધી. પછી નાખ્યું ખાંડેલું લસણ અને લીમડો. એના પછી એમાં નાખી દીધી ડુંગળી, ટમેટા અને દૂધી. છેલ્લે નાખ્યું મીઠું. થોડી વાર સાતળવા દીધું. મસાલો નાખવો બહુ ગમે એટલે 2 ચમચી ચટણી નાખી દીધી. પછી ધાણા જીરું, હળદર, હિંગ અને પાણી નાખીને મસાલો ચડવા દીધું. ત્યાં સુધી મેં થોડી રીલ્સ જોઈ લીધી અને પછી બાફેલી દાળ નાખી દીધી અને કુકર કરી દીધું બંધ. અને પાછી રીલ્સ જોવા માંડી તો 4-5 સીટી વાગી ગઈ. પછી મમ્મીએ બનાવી દીધા ગરમા ગરમ રોટલા અને થઈ ગયું આપણું ગરમા ગરમ દૂધી ચણાનું શાક, ભાત, પાપડ, રોટલો અને ઠંડી ઠંડી છાશ.